બોલીએ આદિ નારાયણ ભગવાન કી જય। ભાગવત સ્વરૂપ ભગવાન કી જય। વાલા ભક્તો, ઘણીવાર આપણને અંધારું હોય ત્યારે અંધારામાં રસ્તામાં પડેલું દોરડું સર્પ જેવું લાગે છે। સર્પ નથી, દોરડું છે, છતાં આપણને તે તરફ તે દોરડું સર્પ લાગે છે। આપણને અજ્ઞાન છે કે આ તો દોરડું છે, આ માત્ર ભાસ છે, આ માત્ર ભાસ છે સર્પનો। વાસ્તવમાં સર્પ નથી, પણ દોરડું છે। દોરડું છે એવું આપણને ભાન કે જ્ઞાન નથી, તેથી સર્પ માની લઈએ છીએ અને ડરી પણ જઈએ છીએ, રાડો પણ પાડીએ છીએ કે બચાવો બચાવો, અહીં સર્પ છે। અવાજ સાંભળીને કોઈ આવશે અને ટોર્ચનો પ્રકાશ ઉત્પન્ન કરીને બતાવશે કે જુઓ, આ તો દોરડું છે, સર્પ નથી। પછી આપણો ભય નાશ પામશે। આપણે પછી એને કહેશું કે તમારી વાત સાચી, આનાથી ડરી ન જવાય, આ તો દોરડું છે। અંધારાના કારણે સર્પ જેવું લાગ્યું અને માની લીધું। અંધારું એટલે અજ્ઞાનતા છે અને પ્રકાશ એટલે જ્ઞાન છે। જ્યાં સુધી અજ્ઞાનતા રૂપી અંધારું દૂર નહીં થાય, જ્ઞાન રૂપી પ્રકાશથી અંધારું દૂર નહીં થાય, ત્યાં સુધી ભય લાગશે જ। ગુરુ શું કહે છે? ગુરુ શું કરે છે? આપણને બધાને ગુરુ પણ એ જ કરે છે। આપણું અજ્ઞાન દૂર કરે છે અને જ્ઞાન કરાવે છે। પંડિતોએ કહ્યું છે, ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુઃ ઉન્મીલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આપણને આવું દેખાય છે દોરડું, સર્પ, એમાં બે વસ્તુ મુખ્યત્વે જરૂર પડી છે। બે વસ્તુ હોય તો જ દેખાય સર્પ અંધારામાં, એક તો અંધકાર અને બીજું દોરડું।
અંધારું નહીં હોય તોય પ્રકાશ હશે તો દોરડું દોરડું જ દેખાવાનું, સરપ નહીં દેખાય. એટલે અંધારું જરૂરી છે. અને દોરડું નહીં હોય તો અંધારામાં પણ શેમાં સર્પ દેખાશે? એટલે દોરડું જરૂરી, સર્પ દેખાય એટલા માટે, અને અંધારું પણ જરૂરી. અંધારું એટલે અજ્ઞાનતા, અને પ્રકાશ એટલે જ્ઞાન. આ વધ ભાગવતજીમાં સ્પષ્ટ રીતે સમજાવ્યો છે. શ્રી પરમાત્મને નમઃ. શ્રી ભાગવત સ્વરૂપ ભગવાન કી જય.